સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર દર્શક મિત્રો, આપની તંદુરસ્તી અને આપના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે ફેમિલી ડોક્ટરમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતીક્ષા. દર્શક મિત્રો, ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે રોજ અલગ અલગ વિષયલક્ષી ચર્ચા કરીએ છીએ અને અલગ અલગ વિષયને લઈને અલગ અલગ નિષ્ણાત ડોક્ટરો જે આપણા કાર્યક્રમના માધ્યમથી આપણી સાથે જોડાય છે અને આપણા સ્વાસ્થ્યને લઈને ઘરે બેઠા માહિતી પૂરી પાડતા હોય છે. દર્શક મિત્રો, ખાસ બુધવારે આપણે કાર્યક્રમ આયુર્વેદિક ઉપર રાખીએ છીએ. ઘણા બધા એમ કહીએ કે આયુર્વેદિકની જ્યારે વાત આવે તો આપણા ઋષિ મુનિઓના સમયથી આયુર્વેદિક એક પોતાનું એક અલગ જ અસ્તિત્વ ધરાવે છે અને કોરોના કાળના સમયગાળા દરમિયાન ઘણા બધા વ્યક્તિઓ આયુર્વેદિક તરફ વળ્યા છે. એટલે આપણે એમ કહી શકીએ કે આયુર્વેદિક ઉપચાર એ ફક્ત અત્યારના સમયમાં નહીં પરંતુ એમ કે પૌરાણિક સમયથી ચાલતો આવ્યો છે અને ચોક્કસથી આયુર્વેદિકમાં જે પણ વ્યક્તિ ઉપચાર કરાવવા માંગતા હોય તે ચોક્કસથી કરાવી શકે છે, ચાહે ગંભીરથી ગંભીર કેમ બીમારી ના હોય. હા, તમને એમાં રિઝલ્ટ પણ એટલું જ ઝડપથી પણ મળી શકે છે. ત્યારે દર્શક મિત્રો, આપણે સૌપ્રથમ તો જણાવી દઉં કે આપણી જોડે દર બુધવારે નિસર્ગ આયુર્વેદમના ફાઉન્ડર જે 27 વર્ષ કરતાં પણ વધુ બહોળો અનુભવ ધરાવે છે અને દર બુધવારે આપણી જોડે કાર્યક્રમમાં તેઓ જોડાય છે. તો આપણે કાર્યક્રમમાં રાજેશભાઈ વૈદનું પહેલા સૌપ્રથમ તો સ્વાગત કરી લઈએ. નમસ્કાર રાજેશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર જી. સૌપ્રથમ તો દર્શક મિત્રો તમને જણાવવા માંગીશ કે ઘણી વખત આપણે પેટને લગતી જે સમસ્યા છે તેમાં ઘણી વખત એવું બનતું હોય છે કે પેટમાં સતત દુખાવો થતો હોય છે. જમ્યા પછી ઘણા વ્યક્તિઓને આપણે જોતા હોય છે કે પેટમાં ચૂકાયા કરે છે અથવા તો જમ્યા પછી તરત જ એમ કે વોશરૂમ જવું પડે છે, ઉબકા ઉલટી છે, પેટમાં દુખાવો છે, સતત એસિડિટી રહેવી છે. આ ઘણી બધી એવી પેટને લગતી સમસ્યા છે અને આપણે સૌપ્રથમ તો એ પણ જણાવું કે ગયા બુધવારે નહીં અને આગલા બુધવારે આપણે જૂના મરડાને લઈને ચર્ચા કરી હતી કે જૂનો મરડો શું છે, થવા પાછળનું કારણ શું છે, કયા કયા લક્ષણો જોવા મળે છે, એ વિષય પર ચર્ચા કરી હતી. પરંતુ આજે આપણે એના ઉપચાર વિશે ચર્ચા કરીશું. જે દર્શક મિત્રો આજે કાર્યક્રમમાં ફરી એક વખત આજે જોડાયા છે તે દર્શક મિત્રોને ખાસ રાજેશભાઈને કહીશ કે સંક્ષિપ્તમાં આપ માહિતી આપો કે જૂનો મરડો શું છે, શેના કારણે થાય છે અને કયા કયા લક્ષણો જોવા મળે છે એમાં. ચોક્કસ. આપણે ગયા બુધવારે તો હું હરિદ્વારમાં હતો, આયુર્વેદ કુંભ થયો હતો, વૈદ્યોનો મહાકુંભ, એમાં વક્તા તરીકે ગયો હતો. આપણે વાત કરી હતી એના આગળના બુધવારે કે જૂનો મરડો. તો જૂનો મરડો જે છે, જૂનો અને મરડો બે શબ્દ છે. તો પછી મરડો એટલે શું, પહેલા એ વાત કરીએ તો 3 રોગો એવા છે આયુર્વેદના ગ્રંથોમાં અને અત્યારના પણ મેડિકલ સાયન્સમાં કે જેમાં તમને પ્રવાહી મલ પ્રવૃત્તિ થતી હોય. એટલે એક ગ્રહણી નામનો રોગ હોય કે જેમાં નાના આંતરડાની શરૂઆતનો ભાગ જે નબળો થવાથી ઝાડો તરત અંદરથી નીકળી જાય જઠરમાંથી, એટલે વારંવાર મળ પ્રવૃત્તિ જવું પડે. બીજો એક એવો હોય કે જેમાં મરડો થતો હોય, પેટમાં ચૂંક આવતી હોય અને પ્રવાહી મલ પ્રવૃત્તિ થતી હોય. બીજું ઝાડા થવા એવો શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ. તો ઝાડા થવા એમાં પણ પાણી જેવા ઝાડા થતા હોય છે. હવે આ બધામાં વધારે વખત 3 કે 4 વખતથી વધારે થઈને 10, 12, 15 વખત સુધી પણ ઝાડા થવા એવું બની શકે. હવે ત્રણેય રોગોમાં આ પ્રવૃત્તિ જોવા મળે છે. તો એને અલગ કઈ રીતે પાડવું? તો મરડો હોય એટલે પેટમાં ચૂંક આવવી જરૂરી છે. એટલે પહેલી વસ્તુ કે તમને જો રૂટીન કરતા વધારે વખત મળ પ્રવૃત્તિ માટે જવું પડે અને દરેક વખતે ચૂંક આવે, પેટમાં આંકડી આવે, વીંટ આવે, અલગ અલગ લોકો શબ્દ વાપરે છે. તો વીંટ આવતી હોય, ચૂંક આવતી હોય અને પછી મળ પ્રવૃત્તિ માટે જવું પડતું હોય, ઢીલો અને ક્યાંક પાણી જેવો પણ ઝાડો આવતો હોય અને મલ વિસર્જન કર્યા પછી તમારો પેટનો દુખાવો મટી જતો હોય, ફરી પાછું થોડા સમય પછી વેગ આવે એટલે પાછું દુખે અને મળ ત્યાગ કરો તો તમારું પેટનો દુખાવો શાંત થઈ જાય. આ મુખ્ય મરડાનું લક્ષણ છે. અને 3 મહિનાની અંદર 3 થી વધારે વખત આવા લક્ષણો થાય અથવા એક જ વખતના એપિસોડમાં 12 દિવસ કે એનાથી વધારે દિવસ સુધી જો મળ પ્રવૃત્તિ ચાલે તો એને જૂનો મરડો છે
એવું કહેવામાં આવે. આપણે આજે એના વિશે વાતચીત કરવી છે અને એની જે કંઈ તપાસ, એના લક્ષણો અને લક્ષણોને એના વિશે તો આપણે જોયું છે, પણ હવે ચિકિત્સા વિશે આયુર્વેદની અંદર વાત કરીશું. જી રાજેશભાઈ, ખાસ કરીને આપણે આયુર્વેદિકમાં જોઈએ છીએ કે કફ, વાત અને પિત્ત આ ત્રણેય દોષોને એક મુખ્ય રીતે જોવામાં આવે છે કે કયા પ્રકૃતિની વ્યક્તિ છે અને એ રીતે એનું નિદાન થતું હોય છે. ત્યારે મરડો પણ કોઈ દોષના લીધે જ થાય છે? હા, મરડાના પણ આના જે નામ છે આયુર્વેદના ગ્રંથોમાં પ્રવાહિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આયુર્વેદના ગ્રંથોમાં દરેક રોગના પ્રકાર પાડવામાં આવે. કોઈ પણ રોગ હોય, ખાંસી હોય તો એના પ્રકાર હોય, પેલું છે શ્વાસ રોગ છે એના પ્રકાર છે, એવી રીતે બધા રોગના હોય. તો આમાં મરડો જે છે પ્રવાહિકા છે, એના વાયુ દોષથી થતી હોય તો વાતિક પ્રવાહિકા, પૈતિક પ્રવાહિકા અને કફજ પ્રવાહિકા, એવા દોષ પ્રમાણે એના ત્રણ અલગ અલગ નામ આવે. સન્નિપાતિક એટલે ત્રણ દોષો ભેગા થઈને થતી હોય. રક્તજ પ્રવાહિકા એવું એક અલગ નિદાન આપવાનું નામ આપેલું છે. તો રક્તજ પ્રવાહિકામાં એટલે એવો મરડો કે જેમાં ઝાડા સાથે લોહી આવતું હોય. તો એવી રીતે પણ એના પ્રકારો પાડવામાં આવેલા છે. મોડર્ન મેડિકલ સાયન્સ એને ડિસેન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે અને મેડિકલ સાયન્સ એવું કહે છે કે આ ડિસેન્ટ્રી માટે કેટલાક પ્રકારના બેક્ટેરિયા છે એ જવાબદાર છે અને કેટલાક પેરેસાઇટ એટલે પરજીવી જંતુઓ જે કહેવાય, આયુર્વેદની ભાષામાં એને કૃમિ કહી શકાય. તો એ જે કૃમિ અથવા તો બેક્ટેરિયા એ જે છે એના માટે જવાબદાર હોય છે. અને મુખ્ય કે જ્યાં સેનિટેશન બહુ પુઅર હોય, એટલે કે જ્યાં કેવું હોય કે સંડાસ વધારે ન હોય અથવા ખુલ્લામાં સંડાસ જવાની ટેવ હોય અને એનો સંપર્ક વારંવાર થવાનો થતો હોય, દૂષિત થયેલું પાણી, દૂષિત થયેલો આહાર ઉતરી ગયેલો, ફંગસ થઈ હોય અને પાછું હલાવીને તમે વાપર્યું એટલે તમને દેખાય નહીં, તો આવા બધા જે છે એ કોઈ એવા પડ્યું રહેલું પાણી હોય, સતત બંધ રહેલું, અને એ પણ એની અંદર કંઈક ઇન્ફેક્શન આવી ગયું હોય, તમારે જો ખાવામાં આવે તો આ બધા કારણો એના બની શકે છે. મુખ્ય ખોરાક અને પાણી એ સૌથી મહત્વનું કારણ છે. જી રાજેશભાઈ, ખાસ એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે ક્યારેય મરડો જે છે, મરડાની બીમારી ઘણા બધા વ્યક્તિઓને લાંબા સમય સુધી રહે છે, ઘણી વખત ખબર નથી પડતી, ઘણા એવું વિચારતા હોય છે કે ભાઈ પેટ સાફ થાય છે, આ રીતનું એક વિચારસરણી હોય છે. ત્યારે એવી રીતે જ્યારે લાંબા સમય સુધી મરડો રહેતો હોય અને એનો ઉપચાર યોગ્ય રીતે કરાવવામાં ન આવે તો શું એ જીવલેણ સાબિત થઈ શકે છે? હા, સામાન્ય રીતે મરડો છે જીવલેણ સાબિત નથી થતો, પણ તમને એ રક્તજ પ્રવાહિકા જો હોય અને એમાં કન્વર્ટ થયું હોય ને ઇન્ફેક્શન લાંબો ટાઈમ ચાલ્યું હોય તો એ તમને લોહી સાથે ઝાડા પાડે તો બીજા આડઅસરો ખૂબ કરે. અને આડઅસરો કેવી કરે કે તમારું હિમોગ્લોબિન સતત ઓછું રહે, પિંડીઓમાં કળતર થયા કરે, એટલી બધી થાક લાગે, તમે કામ કરવાનું તમને મન ન થતું હોય અને ખૂબ વીકનેસ ને બધું લાગ્યા કરે. ખોરાક તમને પચે નહીં. જે ખોરાક ખાવ છો એમાંથી જે પોષણ મળવું જોઈએ તેમાંથી 30-40-50% સુધીનું રોગની ગંભીરતા પ્રમાણેનું હોય એટલું જ ખાલી પોષણ મળે અને બાકીનું ઝાડા વાટે એમને નીકળી જાય. એટલે પોષક તત્વો શોષાઈ ના શકે તમારા આંતરડામાંથી. અને એના કારણે શું થાય કે લાંબા ગાળે તમે આવા બધા તકલીફોથી, લાઈફ થ્રેટનિંગ નથી, જીવનનું જોખમ ઊભું ના થાય બહુ, પરંતુ કેટલાક જ એવા ગંભીર પરિસ્થિતિમાં એ થતું હોય છે, પણ બહુ ભાગ્યે જ એવું બને, પણ તમને હેરાન ખૂબ કરે. બરાબર છે. અને સતત દિવસમાં ધારો કે 6 વખત જવું પડતું હોય જૂના મરડાના દર્દીને, બરાબર છે, તો એ 6 વખત એને હેરાનગતિ થાય. પોતાના વ્યવસાય, પોતાનું જોબ, રૂટીન, પારિવારિક જીવન, આ બધામાં ડિસ્ટર્બન્સ આવે. અને ડિસ્ટર્બન્સ આવે છે ને એટલે એનો જીવન જે છે ને એ પીડાઓથી, તકલીફોથી ભરેલું હોય. એવી રીતે પણ જીવન, મૃત્યુનો ભય બહુ ભાગ્યે જ જોવા મળે. જી, આપણી જોડે કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમનો કોલ લઈ લઈએ. હેલો, જીતુભાઈ જોશી, જલાલપુર. જી જીતુભાઈ, જણાવો શું છે આપનો પ્રશ્ન? લક્ષ્મી કૌસ્તુભ તક્ષરા ધન્વંતરી ચંદ્રમાં ધન્વંતરી ભગવાનને પ્રણામ કરી રાજેશભાઈ ઠક્કરને નમસ્કાર કરીને પ્રતીક્ષાબેનની યાદી આપીને કહું છું સાહેબ એક પ્રશ્ન પૂછવો છે. બોલો. કે વારંવાર ઝાડામાં જવા ખણા થતી હોય એટલે આમ ઈચ્છા થતી હોય અને કઠણ ઝાડો ઉતરે અને ક્યારેક ઢીલો ઝાડો ઉતરે તો એ મરડાનો શબ્દ વપરાય છે કે નહીં વારંવાર? કેટલી વખત જવું પડે છે તમને દિવસમાં? લગભગ 6 વખત. અચ્છા, અને આવું કેટલા સમયથી છે? 12 દિવસ 15 દિવસ છે. 12 કે 15 દિવસથી છે.
હા, અને પહેલા 15 દિવસ પહેલા ઝાડા થયા હતા, મરડો થયો હતો, પેટમાં ચૂંક આવતી હતી, ઝાડા થયા હોય એવું બન્યું હતું? એવું કઈ થતું નથી ને એમનું પછી જાડો ઉતરે અને જયારે પ્રવાહી જાડો ઉતરે ત્યારે બહુ બીપી ઘટી જાય. બરાબર છે. તમને ભૂખ ઘટી છે કે એવું કઈ ખરું? ભૂખ ઘટી છે? ભૂખ ઓછો ખવાય છે બહુ. બરાબર છે. 78 વર્ષ છે, મારે કઈ વાંધો નથી, પણ તો એ આવી બીપી ઘટી થોડી છે. ઠીક છે. એટલે આમાં કેવું હોય કે આ મરડાનું લક્ષણ હોય છે કે ચિકાસ આવે છે અંદર ઝાડામાં? હા, ચિકાસ આવે કફના લીધે. હા, અને તમને દર વખતે પેટમાં ચૂંક આવતી હોય, વીંટ આવતી હોય અને પછી જ એવું કશું થતું નથી, દુખાવો નથી થતો અને ઝાડાની ઓલી જમ્યા પછી તરત જવું પડે? ના એવું તો નથી થતું. સારું. અને 6 વખત જવું પડે છે એવું કે તમે કીધું છે? હા. ઠીક છે. અને ક્યારેક બંધાયેલો ને ક્યારેક ઢીલો આવે છે, બરાબર ને? હા, ઢીલો ઝાડો આવે ને ત્યારે બહુ તકલીફ પડે, બંધાયેલો ઝાડો આવે ત્યારે બહુ કરવું પડે. ઠીક છે. સારું. હા, ફોન કપાય છે. તમને જવાબ આપું છું, ટીવી પર સાંભળો તમે. જી. હા, એમને આપણે 2 પ્રકારના ઔષધો સૂચવીએ છીએ. એક પહેલું લેવાનું છે આમ પાચનવટીની 2 ગોળી લેવાની છે. એની સાથે એક પાવડર લેવાનો છે જાતિ ફલાદી ચૂર્ણ. આમ પાચનવટીની 2 ગોળી અને જાતિ ફલાદી ચૂર્ણ છે એ 1/2 થી 1 ચમચી જેટલી માત્રામાં ખાલી પેટે લેવાનું છે. છાશ સાથે અથવા પાણી સાથે લઈ શકો. બીજું, જમ્યા પછી તરત સંજીવની વટી નામની ગોળી આવે છે. સંજીવની વટીની 2 ગોળી તમારે ગળી જવાની છે. છાશ સાથે પણ ગળી શકો અને પાણી સાથે અથવા લીંબુ શરબત સાથે પણ ગળી શકો છો. 2 વખત જમ્યા પછી લેવાનું છે. બધો ભારે ખોરાક, મીઠાઈઓ અને બેસનની બેકરીની બધી વસ્તુઓ બંધ કરવાની અને કમ્પ્લીટ સારી રિકવરી થાય એની પછી પણ 15 દિવસની પરેજી પાડવાની છે. તમને સરસ થઈ જશે. 2 દિવસમાં ખૂબ સારું પરિણામ આવશે. જી. આપણી જોડે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો જી, ક્યાંથી વાત કરી રહ્યા છો? આપનું નામ જણાવશો? હું સુરત થી વાત કરું છું. રાજેશ સર. સર, આજથી મહિના પહેલા છે ને પાર્કિન્સન માટે 5 વર્ષથી વધુ પાર્કિન્સન માટે તમે એક દવા, પ્રારંભિક દવા સજેસ્ટ કરી હતી. એ હવે દવા એટલે એ તમે પંચામૃત, લોહ ગુગુલ, મહામાસનું તેલ અને લક્ષ્મીનારાયણ રસ ની 2 ગોળી, એટલે એ છે ને હવે દવા પૂરી થઈ છે. તો અને અમારે છે ને વર્ષી તપ ચાલે છે, તો 1 દિવસ છોડીને 1 દિવસ વાપરે છે, એવી રીતે કરે છે. તો એ દવા હવે કન્ટિન્યુ રાખે કે પછી કેવી રીતે? કારણ કે પેલું વર્ષી તપ ચાલે છે ને, તો એટલે તમને તમારી દવા શરૂ કરે તો પછી પેલું કન્ટિન્યુઅસ કરવી પડે એવું હોય? હા, એટલે એમાં કેવું છે કે વચ્ચે ગેપ પડે તો વાંધો ના આવે, પણ તું આવું કેટલા સમય સુધી તમારે હોય? 1 દિવસ અખાત્રીજ આવશે એટલે 2 મહિના સુધી કે 3 મહિના સુધી? અંદાજ 2-3 મહિના સુધી. અત્યારે એકાત્રે ખાવાનું આવે. ઠીક છે. એટલે એ દરમિયાન તમારે કોઈ જ દવા પણ ન લો એવું હોય ને તમારે નિયમ? હા, દવા ન લઈએ ઉપવાસમાં એટલે. ઠીક છે, તો વાંધો નથી, દવા લઈ શકાય, એમાં કશો વાંધો નથી. ભલે 1 દિવસ લેવાની છે અને 1 દિવસ નથી લેવાની, એવું તમે કરી શકશો, કઈ વાંધો નહીં, પણ ચાલુ રાખવી જોઈએ. પછી આ દવા તમે જે સજેસ્ટ કરી છે કન્ટિન્યુ રાખી? હા, એ ચાલુ રાખો. પછી કઈક સુધારો વધારો કરવો હોય તો થઈ શકે? હા, પણ અત્યારે દવા ચાલુ રાખવી જ જોઈએ, કેમ કે નહીં લો તો વધારે તકલીફ થશે પછી. અચ્છા, તો પછી તમે જે સજેસ્ટ કરી એ કન્ટિન્યુ રાખીએ? હા, ચાલુ રાખો. અને પછી એકવાર અમે પેલું વૈશાખ મહિના પારણું થઈ જાય પછી તમને કન્સલ્ટિંગ કરી લઈએ તો ચાલે? રાઈટ? ચાલે. રૂબરૂ પણ આવી શકો, ઓનલાઈન પણ થઈ શકે. હા, એટલે આમાં શું પાર્કિન્સન છે ને, એટલે એમ થાય કે રૂબરૂ આવીએ તો તમને શું નાડી વધારે ખ્યાલ પડે. હા, બરાબર છે. તો તમારા રિપોર્ટ પણ સાથે રાખવાના અને રૂબરૂ પણ તમે આવી શકશો. અચ્છા, અને આમ વર્ષે તપમાં જો હમણાં 2-3 દિવસમાં આપણને મળવા આવવું હોય તો આવી શકે? હા, અત્યારે આવી શકાય, કોઈ વાંધો નહીં. હું અમદાવાદ. ઓકે, કારણ કે સુરત થી છે ને, એટલે મેં કોઈ એવું હોય તો ટ્રેનમાં તમારો આજે નંબર ઉપર સ્ક્રીન ઉપર જે નંબર આવે છે ને ત્યાં ફોન કરીને આવવાનું છે. હા, ચોક્કસ. થેન્ક યુ સર. જી. રાજેશભાઈ, હવે ખાસ આપણે ચર્ચા કરવા માંગીશું કે જ્યારે મરડો એવા કયા તબક્કે પહોંચી જાય છે ત્યારે આપણે એન્ડોસ્કોપી કરાવવાની જરૂર પડે છે? મરડો એવું હોય કે વધારે લગભગ મહિના કે 1.5 મહિનાથી વધારે સમય સુધી ઝાડામાં એટલું બધું ચિકાસ આવતી હોય જેને મ્યુકસ કહેવામાં. મ્યુકસની સાથે લોહી પણ પડતું હોય
બરાબર છે. અને બધી દવાઓ કરવા છતાં કદાચ ટેમ્પરરી થોડી ઘણી રાહત રહીને પાછું લોહી પડવાનું ચાલુ થાય, પેટમાં ખૂબ વીંટ આવે, ચિકાશ પાસ થતી હોય ત્યારે ખૂબ જોર કરવું પડે અને ખૂબ ચિકાશ નીકળે, અને ચિકાશ નીકળ્યા પછી માણસને એટલી બધી અશક્તિ વધી જાય એ રોગીને કે એને તકલીફ થતી હોય. તો આ પરિસ્થિતિઓ એવી છે કે જેમાં કોલોનોસ્કોપી કરવી જરૂરી છે. એટલે કોલોનોસ્કોપી એટલે મળ માર્ગથી એક આખું પ્રોબ જતું હોય અને એ કેમેરો સાથેનું પ્રોબ હોય એ અંદર જઈ અને આખા આંતરડાને, મોટા આંતરડાની સિચ્યુએશન તમને બતાવે અને એની તપાસ થવાથી અંદર પરિસ્થિતિ કેવી છે, કોઈ અલ્સર થયું છે, સોજો આવ્યો છે, આંતરડાની દિવાલને કંઈ નુકસાન બીજું કંઈ થયું છે, જે પરિસ્થિતિ હોય અને જરૂર પડે તો ત્યાંથી એક સામાન્ય ટુકડો લઈ અને બાયોપ્સી માટે પણ આપવામાં આવે. અને એ બાયોપ્સીના રિપોર્ટ ઉપરથી કોષો કેટલા છે, ઇન્ફેક્શન કયું છે, કેવી રીતનું છે એનું જજમેન્ટ થઈને પછી આગળ નિર્ણય થતો હોય. કેમ કે ઓપ્શન ઘણા બધા હોય, તો કયા ઔષધો આપવાના છે એનું સચોટ તમારે પ્રિસ્ક્રિપ્શન બનાવવું હોય તો પછી આ રિપોર્ટની જરૂર પડી શકે. જી, સામાન્ય રીતે મરડો શરૂઆતના તબક્કામાં છે અથવા તો વધુ ગંભીર છે, તો આમાં આયુર્વેદિકમાં એનો શું ઉપચાર છે? ખાસ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આયુર્વેદમાં પંચકર્મ એ ખૂબ જ જાણીતી એક પદ્ધતિ છે, તો કઈ રીતે મરડાનો આમાં ઉપચાર થઈ શકે છે? મરડાની શરૂઆતની અવસ્થા હોય તો સામાન્ય રીતે એટલે 5-10 દિવસ કે 15 દિવસ થયા હોય તો કોઈ પંચકર્મની ભલામણ નથી કરવાની હોતી. પણ જૂનો મરડો હોય જે વર્ષોથી છે કે 3 મહિનાથી વધારે જૂનો અથવા તો 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ જૂનો છે, તો પછી એમાં પિચ્છાબસ્તી નામની એક સારવાર આવે. ગુદા માર્ગેથી ઔષધને અંદર ચડાવવું આંતરડામાં, એને બસ્તી કહેવામાં આવે. મેડિકલ સાયન્સ એનીમાં કહે છે. પણ આ તો 2800 વર્ષ પહેલા ચરક સંહિતામાં પણ વર્ણન જોવા મળે છે કે એ વખતે પણ એનીમાં અપાતો હતો. 600 પ્રકારની બસ્તીઓનું વર્ણન ચરક સંહિતામાં જોવા મળે. તો એમાં પિચ્છા બસ્તી નામની એટલે કેટલીક વનસ્પતિ છે, મોચરસ છે, સીમડો છે. તો સીમડાનો જે અંદર ઝાડની છાલમાંથી નીકળતો ગુંદર હોય અને એ જે છે એને પણ અંદર ઔષધ તરીકે વાપરવાનું હોય. સીમડાના ફૂલ પણ વાપરવાના હોય. પછી જાસૂદ છે, જપા કુસુમ જેને કહેવામાં આવે, એના ફૂલ પણ વાપરવાના હોય. આવી અનેક ઔષધિઓ છે, પદ્મક છે, કમળ છે, એનું ફૂલ પણ એમાં ઉપયોગી થાય. તો આ બધી વનસ્પતિઓને ભેગી કરી અને આપ્યું હોય તો અંદર ધારો કે અલ્સરેશન થયું, આંતરડામાં સોજો આવ્યો છે, તો એને પણ મદદ કરી શકે. અને એ તેલની બસ્તી હોઈ શકે, ઘીની બસ્તી હોઈ શકે, ઔષધવાળા ઘીની, અને એવા ઉકાળાની કે દૂધની પણ બસ્તી હોઈ શકે. જે પ્રકારની તકલીફ તમને થતી હોય અને એ પ્રમાણે પછી પંચકર્મના નિષ્ણાત વૈદ હોય ઔષધ પસંદ કરે અને બસ્તીનો કોર્સ કરાવતા હોય. પણ આ સચોટ સારવાર પુરવાર થાય કે વર્ષોથી ન મળતો રોગ હોય તો આ આયુર્વેદની બસ્તીના અલગ અલગ પ્રકારોથી એ ઠીક થઈ શકે. જી, આપણી જોડે કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. પ્રમોદભાઈ વડોદરાથી. નમસ્કાર. પ્રમોદભાઈ નમસ્કાર. જણાવો શું છે આપનો પ્રશ્ન? સૌથી પહેલા તો તમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી દઉં છું એડવાન્સમાં. બીજું કે ઠક્કર સાહેબ સારો વિષય આજે છે. મારે એવું પૂછવું હતું સાહેબ ને કે આ જે મરડો થાય, લોહી પડે, ચિકાસ વાળો, તો અમે નાના હતા ત્યારે અમારી બા છે ને ત્યાં બિલ્વ કે ને ગામડામાં બિલ્લી ના ઝાડ કે નાની નાની બિલ્લી ને હાથે સોપારી જેવડી હોય બિલ્લી, અને એ બિલ્લી અમને ખવડાવતા હતા. તો એ ખરેખર એનાથી ફાયદો પડે ખરો બિલ્વ ફરથી? ચોક્કસ હું જવાબ આપું છું. હા, હવે આપણે ઔષધની જ વાત હતી અને એમને ઔષધની જ વાત કરી છે. તો પહેલું ઔષધ બિલીનું જ આવે. બિલીનું ઝાડ જે છે ને એ બહુ જ સારું છે, પવિત્ર છે અને ભગવાનની પૂજામાં પણ વપરાય છે. બિલ્વ વગર શિવજીની પૂજા અધૂરી કહેવાય. તો બિલીના પત્ર બિલ્વ પત્ર કહેવાય. તો બિલ્વ પત્ર જે છે એને જો તમારે દવા તરીકે વાપરવું હોય તો ડાયાબિટીસ વગેરે રોગોમાં એનો ખૂબ સારો પ્રયોગ. પરંતુ તમારે મરડામાં અને ઝાડામાં જો બિલીને વાપરવું હોય તો એનું ફળ વાપરવાનું હોય. અને ફળમાં પણ કેવું છે, એવું સ્પષ્ટ લખ્યું છે શાસ્ત્રમાં કે પાકેલું ફળ નહીં, કાચું ફળ. એટલે બિલીનું ફળ જ્યારે દવા તરીકે, આયુર્વેદની દવા તરીકે, ઔષધ તરીકે વાપરવાનું હોય તો કાચું ફળ હોય એને તોડી લેવાનું છે ને એને દવા તરીકે વાપરવાનું છે. એટલે ચોક્કસથી એ કામ કરે. બિલીનું ફળ જે છે એનામાં ઝાડાને બાંધવાની તાકાત છે, બરાબર છે. એટલે વધારે પડતું પાણીવાળા ઝાડા થતા હોય, મરડો પણ થતો હોય, અંદરની આંતરડાની દિવાલ ખરાબ થઈ અને ચિકાસવાળી વધારે થઈને નીકળી જતી હોય,
તો બીલી એને ત્યાં પકડી રાખવાનું કામ કરે. સાથે સાથે પ્રવાહી મલ પ્રવૃત્તિ થતી હોય તો એને પણ બાંધી શકે છે. એટલે બીલી ઉત્તમમાં ઉત્તમ ઔષધ છે. એમાંથી આયુર્વેદમાં ઘણી બધી ઔષધિઓ પણ બને. બિલવાદી ગુટિકા છે, બિલવાદી ચૂર્ણ છે, બિલવાદી ઘૃત છે. અલગ અલગ કન્ડિશન પ્રમાણે વૈદ છે એને ઔષધ તરીકે વાપરતું હોય તો એ બીલીનું ચૂર્ણ પણ આવતું હોય છે. બિલવાદી ચૂર્ણ શાસ્ત્રીય ઔષધ છે. એ તમે વૈદની સલાહથી તમારે વાપરવું હોય તો વાપરી શકાય. તો મરડાની અતિ ઉત્તમ ઔષધિ એ સાબિત થઈ શકે છે. જી, આ બીલીપત્રને લઈને આપણે ખૂબ સરસ ઉપચાર બતાવ્યો. આ વચ્ચે એક પ્રશ્ન ઊભો થયો છે તો હું આપને પૂછવા માંગીશ કે કાચા ફળનો તો ખાસ મરડામાં ઉપયોગ થઈ શકે છે, પરંતુ ઘણી વખત આપણે જોઈએ છે ઉનાળામાં પણ બીલીપત્રનું જે બીલું હોય છે, પાક્કું બીલું, એનું શરબત બનાવીને પીતા હોય છે. તો પાક્કું બીલું એમ કહેવાય છે કે પેટના ઘણા બધા રોગમાં ફાયદો કરે છે, કે પાક્કું બીલું ખાવું જોઈએ. તો ખાલી આપ એટલું જણાવશો કે પાક્કું બીલું ખાવાથી બીજા પેટને લગતા કયા ફાયદા થઈ શકે છે? બંનેના ફાયદા થઈ શકે, પણ કાચી અવસ્થામાં બીલું જ્યારે હોય ને તો એનું અસરકારકતા ઘણી વધારે છે. એટલે થેરાપેટિક વેલ્યુ કહેવાય. ઔષધીય મહત્વ, ઔષધીય ગુણોનું પ્રાચુર્યતા વધારે પ્રમાણમાં હોવું તો એ કાચા અવસ્થામાં બીલું હોય ને એમાં હોય. પાકું બીલું પણ સારું છે, પરંતુ કાચું બીલું તુરું લાગે વધારે અને એમાંથી રસ એટલો બધો ન થાય, એને બાફવું પડે અને પછી એમાંથી આઘું નીકળે. જ્યારે પાકું બીલું હોય ને એનું શરબત પીવામાં આવે છે. ઉનાળામાં ઘણા બધા લોકો પીતા હોય છે. ઠંડક પણ સારી આપે છે અને આંતરડાને મજબૂતાઈ આપે. એટલે નાનું મોટું ઇન્ફેક્શન થયું હોય ને ખાલી તમે બીલાનું શરબત પી લો ને તો પણ તમને સારું લાગે. બરાબર છે. પણ એ પાકું બીલું આહાર તરીકે વપરાય, કાચું બીલું ઔષધ તરીકે વપરાય. એટલે બિલ્વ ફળ જે છે એ બહુ જ સારું છે, ઔષધ તરીકે વાપરી શકાય છે. એવી રીતે એક કુટજ કહેવામાં આવે છે, કડા છાલ કહેવામાં આવે. તો એક વનસ્પતિ છે, એના ઝાડની છાલ છે. બરાબર છે. કુટજ નામની વનસ્પતિ છે. વત્સક, સંસ્કૃતમાં વત્સક કહેવામાં આવે છે. અને એ જે છે કુટજ, એ એના ઝાડની છાલ છે. બીલીનું ફળ કામ કરે એવી રીતે અલગ અલગ વનસ્પતિઓનું અલગ અલગ કામ કરે. બીજું એક ઇન્દ્રયવ આવે. ઇન્દ્રયવ નામની જે વનસ્પતિ છે ને તો એના બીજમાં એનું ઔષધીય તત્વ છે. તો ઇન્દ્રયવ જે છે તો એ કડાછાલ છે, ઇન્દ્રયવ છે, બીલી છે, આ બધા મરડાની અતિ ઉત્તમ ઔષધિઓ છે. અને એ લેવામાં આવે, ઇન્દ્રયવ જો લેવામાં આવે ને તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે એકમાત્ર ઇન્દ્રયવ એવું છે કે એ એના બીજનું ચૂર્ણ અને બીજું કશું જ મિશ્રણ ન કર્યું હોય તો પણ એ મરડાનો જંગ તમને જીતાવી શકે. વર્ષો જૂનો મરડો મતારવાની એનામાં અતિ ઉત્તમ ક્ષમતાઓ રહેલી છે. જી, ઘણી વખત રાજેશભાઈ આપણે જોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિને આવી રીતે શરૂઆતના તબક્કામાં ઝાડા થયા હોય અથવા મરડાની અસર હોય તો દવાખાને જવા સિવાય એ લોકો ઘણા બધા ઘરગથ્થુ ઉપચાર કરવામાં માંગતા હોય છે. જેમ કે કોઈ આપણે એમ કહીએ સ્વાભાવિક આપણને ઝાડા થયા છે તો દહીં ખાવું વધુ ઉત્તમ યોગ્ય ગણાતું હોય છે, કે ખાતા હોય છે દરેક વ્યક્તિ દહીં. તો એવી જ રીતે જ્યારે મરડાની અસર અથવા મરડો થયો હોય તો તાત્કાલિક ધોરણે કોઈ ઉપાય કરવો હોય વૈદ્યની સલાહ લેવા જતા પહેલા તો ઘરગથ્થુ શું ઉપચાર કરી શકે? તમે જે કીધું કે દહીં જે છે તો ઝાડા થયો હોય, મરડો થયો હોય અને ગ્રહણી થઈ હોય, ત્રણેય પ્રકારના રોગમાં જ્યાં ઝાડા થતા હોય છે તો એ ત્રણેય રોગની અંદર આયુર્વેદના ગ્રંથો પ્રમાણે છાશ જે છે એ લઈ શકાય છે, દહીં પણ લઈ શકાય છે. દહીંનું ઘોળવું બનાવીને લો. કદાચ દહીં સીધી ખાવી એના કરતાં સેજ ઘોળવું બનાવવાનું, લચ્છી જેવું બનાવવાનું અને અંદર થોડીક સિંધાલુણ છે, જીરું ખાસ નાખવાનું છે. છાશ બનાવો કે દહીં હોય તો એ બંનેની અંદર તમારે ભરપૂર માત્રામાં શેકેલું જીરું અથવા સાદું જીરું જે પણ તમારા અવેલેબલ હોય અને બની શકતું હોય તો એ પ્રમાણે એ જે જીરું છે, નાખેલી છાશ હોય, જીરું નાખેલી દહીં છે એ તમારે લેવામાં આવે તો બહુ જ સારું છે. મરડો થયો હોય વ્યક્તિએ શક્ય બને ત્યાં સુધી દૂધની પરેજી રાખવાની છે. એટલે દૂધ પીવાથી એ તકલીફ વધી શકે છે. એ જ વ્યક્તિને દહીં ખાવામાં આવે કે છાશ લેવામાં આવે તો ફાયદો થઈ શકે છે. તો જીરું નાખેલી એવી મોડી છાશ હોય અથવા મોડું દહીં હોય તમે જીરું નાખેલું તો એ અતિ ઉત્તમ થઈ શકે છે. આવી રીતે તમારે બીલાનું શરબત જે છે એ તૈયાર બોટલમાં આવતું હોય છે. બરાબર છે. બીલીનો મુરબ્બો પણ આવે છે.
તો અમે લોકો આવી કન્ડિશન હોય ને ત્યારે શું કહીએ કે બીલીનો મુરબ્બો છે, ધારો કે કેટલીક કંપનીઓ બનાવે છે, એના 2-3 રીતે હોય. તો મુરબ્બો બીલીના ફળ હોય ને એને જેમ પાઇનેપલની આપણે સ્લાઇસ બનાવવામાં આવે એ રીતે બીલીના ફળ હોય ને એ એના ટુકડા કરી અને પછી એને ચાસણીમાં ડુબાડેલો હોય અને એનો મુરબ્બો બનતો હોય. તો તમારા ભોજનની સાથે બીલીનો આ મુરબ્બો જે છે એ નાના 2-4 ટુકડા હોય, તમે ખાધા હોય તો થોડા 2-3 બટકા ખાધા પછી તો ખોરાકની સાથે મળે ને તો વારંવાર મળ પ્રવૃત્તિ થતી હોય ને તો એને બાંધી દે છે. એટલે 6 વખત કે 8 વખત જવું પડતું હોય એને બદલે 2 કે 3 વખત જવું પડે. એટલું તમને સરસ રીતે મદદ કરે. એટલે ઘરગથ્થું એવું છે કે બીલીનું શરબત પણ લઈ શકો, બીલીનો મુરબ્બો પણ લઈ શકો. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે કે થોડુંક સ્ટ્રેસ વધારે હોય, ખાતી પીતી વખતે પણ વધારે તકલીફ થતી હોય અને એને કારણે શું હોય કે ચિકાસવાળો ઝાડો થાય અને વારંવાર ખુલાસી ના થાય. મળ પ્રવૃત્તિ થયા પછી હજી એવું લાગે કે મારે ફરીથી જવું છે, ફરીથી પાછું બીજી વખત જઈને આવે ને છતાં વ્યક્તિને એવું થાય કે મારે હજી અંદર મળ રહી ગયો છે ને મારે હજી કલાક પછી કદાચ જવું પડશે. તો આ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ હોય ને આ કન્ડિશનમાં પણ આ ઔષધિઓ બીલીનો મુરબ્બો અને બીલીનું શરબત બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે તમને. જી, આપણી જોડે એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. પરશુરામભાઈ નામ છે. જી પરશુરામભાઈ, જણાવો શું છે આપનો પ્રશ્ન? ઉંમર 74 વર્ષ છે, પણ મને કબજિયાત જૂની કબજિયાત છે, બહુ વર્ષોથી કબજિયાત છે. જી. તો એના માટે એને ઊંઘ આવતી નથી. એના બે માટે કઈ ઘરેલું ઉપાય હોય તો. તમને કેટલી તકલીફ છે આમાં? તકલીફ સાહેબ જાજી છે. ઓકે, અને ઊંઘ કેટલા કલાક આવે છે? ઊંઘ સાહેબ 1-1.5 કલાક માન આવે, પછી હું ઉભો થઈ જાઉં, 1-2 કલાક જાગું ને એવી રીતે ઊંઘ આવે છે. આમ સમજો ને ઊંઘ આવતી જ નથી, એવું જ છે. બરાબર છે. ઓકે. કબજિયાત ખૂબ રહે છે, ગેસે રહે છે. તમને એટલે આમ કોઈ ફાકી કે ચૂરણ કે એવું કઈ લો છો? ઓકે, તમને ગેસ કે ઓડકાર કે એવું કઈ ખરું? કબજિયાત, એસિડિટી? ઓડકાર નથી, પણ ગેસ રહે છે ને કબજિયાત ખૂબ રહે છે. સારું, એટલે ઓડકાર બહુ આવે, ખાટા આવે કે એવું બને? ના, એવા ઓડકાર ખાતા નથી આવે. ઠીક છે. અને નીચેથી વધારે ગેસ પાસ થાય કે એવું પણ ના બને? હા, એવું ક્યારે બને જ્યારે આ ત્રિફળા ચૂર્ણ ખાઉં છું ને પછી બને છે. ઠીક છે. તો હું તમને આ કન્ડિશનની અંદર ઔષધ સૂચવું છું કે એક દીનદયાળ ચૂર્ણ આવે છે. દીનદયાળ ચૂર્ણ છે એ તમારે રાત્રે સૂતી વખતે લેવાનું છે. એ તમને કબજિયાત માટે તમને ફાયદો કરશે. અને વધારે ગેસ થતો હોય તો ચિત્રકાદી વટી નામની એક ગોળી આવે છે. 2 ગોળી તમારે જમ્યા પછી ચૂસવાની તમે લઈ શકો છો. અને એ સિવાય એક ઊંઘ માટે હું તમને કહું છું, માઉસ્યાદી ક્વાથ આવે છે. જટામાઉસી જે હોય ને શબ્દ એના નામ ઉપરથી પડેલું છે. તો માઉસ્યાદી ક્વાથ જે 2 ચમચી દવા, પ્રવાહી દવા, એ રાત્રે સૂતી વખતે વાપરવાનું છે. તો કબજિયાતની પણ દવા લેવાની છે. તો ધારો કે તમે 8 વાગે જમો છો તો 9:30-10 વાગે છે એ કબજિયાતની ફાંકી લેવાની છે અને લગભગ અડધો કલાક કે પોણો કલાક પછી તમારે ઊંઘવાની દવા તમે લઈ શકો છો. જી. રાજેશભાઈ, એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ. ખાસ જ્યારે જૂના મરડાને લઈને આપે તો આમ તો ઘણા બધા આયુર્વેદિક ઉપચાર બતાવ્યા, ઘરેલું પણ ઉપચાર બતાવ્યા, પરંતુ આ વચ્ચે જ્યારે કોઈ મહિલા જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન હોય અને ત્યારે એક ઉદાહરણ તરીકે કે કદાચ એને આ રીતે મરડાની સમસ્યા થાય તો એવી ગર્ભાવસ્થા દરમિયાન એ મહિલાએ શું કરવું જોઈએ, કઈ રીતનું દવા લેવી જોઈએ જે એના અને બાળક બે માટે યોગ્ય ગણાય? એટલે જો વધારે તકલીફ હોય તો નજીકના વૈદ્યનો સંપર્ક કરી શકાય. પરંતુ જો પ્રાથમિક હોય અને તમને વારંવાર છે, ક્રોનિક છે, લાંબા સમય સુધી ચાલે છે પણ બહુ વધારે પડતી હેરાનગતિ નથી, તો મેં જે કીધું છે કે બીલીનું શરબત છે બહુ જ સારું છે. ગર્ભાવસ્થા દરમિયાન છૂટથી લઈ શકાય છે, કોઈ ચિંતા વગર લઈ શકો છો. અને એવી રીતે કુટજ ઘનવટી એટલે ઝાડો બંધાઈને ન આવતો હોય અને વધારે પડતો પાણી જેવો ઝાડો આવતો હોય તો કુટજ ઘનવટી નામની દવા લઈ શકાય છે. બાકી તો ઔષધો બીજા ઘણા બધા છે, સુવર્ણ પરપટી છે, પિયુષવલ્લી રસ છે. પણ આ ઔષધો એવા છે કે જે વૈદ્યની નિગરાની હેઠળ જ વાપરવા જોઈએ. કેમ કે જાતે વ્યક્તિ લેવા જાય તો એને માત્રા ચોક્કસ અને કઈ પરિસ્થિતિમાં આપવાનું છે અને કઈ પરિસ્થિતિમાં નથી આપવાનું એનું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે પ્રાથમિક તબક્કાના આપણે જે ઘરે કરી શકાય એવા ઉપાયો આપણે બતાવ્યા છે. કેટલીક વખત વધારે તકલીફ હોય અને એવું હોય તો
ઈસબગુલ જે આવે છે, ઈસબગુલની ભૂસી આવે છે, જી. એને પણ તમે છાશની સાથે તમારે લેવું હોય અથવા સાદા ગરમ પાણી સાથે તમારે લેવું હોય તો પણ તમે એની સાથે લઈ શકો છો, તો પણ એ તમને ફાયદો કરે છે. ઈસબગુલ એક એવી વસ્તુ છે કે ઝાડાને બાંધે પણ છે અને કબજિયાત હોય તો એને ઝાડાને તોડે પણ છે, બરાબર છે, ઢીલો પણ બનાવે છે. એટલે બંને પ્રકારના કાર્યો છે. અને એને પાણીમાં રાખો તો 1 ચમચી ઈસબગુલ હોય, અડધી પોણી વાટકી પાણી હોય તો થોડી વાર રહીને જુઓ તમે કેટલીક મિનિટમાં તો ફૂલીને એકદમ જેલી જેવું થઈ જાય છે. એટલે એ દિવાલ ઉપર સ્મૂથનિંગ પણ કરે છે અને જે પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ ના થતી હોય આંતરડામાં તો એને પણ સારી કરી શકે. જી ચોક્કસથી. જો કે આપણે જોડે કાર્યક્રમને એક લઈને સમય મર્યાદા પણ છે. આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને આયુર્વેદિકમાં મરડાના ઉપચારને લઈને આપે ખૂબ સરસ માહિતી આપી, તે બદલ આપનો ધન્યવાદ. હા, એક છેલ્લી વાત કરી લઉં. જાયફળ આપણા ઘરમાં પડ્યું હોય, જી, બરાબર છે, તમને ઝાડા થઈ રહ્યા છે